ગીર સોમનાથ જિલ્લામાં ઠેર ઠેર પાક નુકસાનીના સર્વેનો વિરોધ. સર્વે માત્ર 25 ઓક્ટોબર બાદની નુકસાનીનો થઈ રહ્યો હોવાનો દાવો. 25 ઓક્ટોબર પહેલા થયેલી નુકસાનીનું શું, તેવો ખેડૂતોએ ઉઠાવ્યો સવાલ. કમોસમી વરસાદને કારણે પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન. તમામ પાક નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવે તેવી ખેડૂતોની માંગ. 25 ઓક્ટોબર પહેલાની નુકસાનીનો સર્વે નહીં કરાય તો પાક સર્વેના બહિષ્કારની ચીમકી. સૂત્રાપાડાના ગાંગેથા ગામે ગામ લોકો દ્વારા સર્વેનો વિરોધ કરવામાં આવ્યો. ખેડૂતોનો સવાલ છે કે 25 ઓક્ટોબર બાદનો જ સર્વે કરવામાં આવી રહ્યો છે, તે પહેલા નુકસાનીનો શું? તમામ નુકસાનીનો સર્વે કરવા ખેડૂતોએ કરી છે માંગ. બધી ડેમેજ જ માલ છે. હવે એ પહેલાનું પણ બધું જે હાંચવું એ બધી 300 રૂપિયા મજૂરી હાલતી, એની બદલે 1000 રૂપિયા મજૂરી દઈને ચૂકવ્યા. થ્રેસરના ભાડા 3 ગણા કરીને જે હાંચવ્યા. હવે એ બધો ખર્ચો છે, એ બધી આ પરિપત્રમાં કોઈ વસ્તુ ઉલ્લેખ નથી. એટલે આ વસ્તુનો અમને પોસાય એમ નથી. 25 તારીખ પહેલાં અને 25 તારીખ પછી જે કોઈ પણને આવરી લેવાના થતા હોય તો અમે આ સ્વીકારવા તૈયાર છે. બાકી અમારે કાંઈ સર્વે નથી કરાવવું. તો ઉના તથા ગીરગઢડા તાલુકામાં પણ માવઠાથી નુકસાન થયું છે, જેના સર્વેનો બોડીદર ગામ ખેડૂતો દ્વારા બહિષ્કાર કરીને ગ્રામ પંચાયત કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી. સામે અધિકારીએ પણ યોગ્ય સર્વેની ખાતરી આપી છે. નુકસાન છે એ તમામ સર્વે થઈ જશે. બીજું ધ્યાન હેક્ટરે કેટલા પૈસા કઈ હજી સરકાર નક્કી કરશે. અત્યારે સર્વેના ડેટા જાય સરકારમાં, એ પછી સરકાર જાહેર કરશે. સ્થળ પર જઈને તમે સર્વે કરવાનો છો બધાના ખેતર? કૃષિ પ્રગતિ એપ્લિકેશન મારફત થશે. ખેડૂતો જાતે પણ કરી શકે છે સર્વે? હા, એમાં સેલ્ફ મોડમાં ખેડૂત પોતે કરી શકે. ગુંદરણ ગામનો વિડીયો વાયરલ થયો, જેમાં સરકારી અધિકારી સાથે ખેડૂતોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં ખેડૂતોએ તંત્ર સામે આક્રોશ ઠાલવીને નુકસાની અંગે યોગ્ય સહાયની માંગ કરી છે. તક મળી તો અત્યારે પાકનો નાશ થઈ ગયો એટલે એના સોયાબીનના પાછળ જોવા મળે નહીં. બરાબર, આ તમારે જોરદાર રજૂઆત કરવી જોઈએ. આખા એરિયામાં સોયાબીનનું વાવેતર છે. પાછળના 10 ખેડૂતે માંડ્યું, હવે એના પાછળ કદાચ હોય, બાકી કોઈના પાછળ હોય નહીં. અને ખેડૂતને મોટી નુકસાની છે અને આમાં કઈ ખેડૂત આત્મહત્યા કરીને મરશે સાહેબ.